હેલો, આજે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 એની અંદર છે જે તેણે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમોની 1974ની શરૂઆત 16/3/1974ના દિવસે થઈ હતી. એની અંદર પ્રકરણ નંબર આપેલું છે અને કલમ સંખ્યા અને કલમ. એની અંદર આપણે જોઈએ કે પ્રારંભિક પહેલા નંબરનું આપેલું છે. પ્રારંભિકની અંદર કલમ સંખ્યા છે 2 અને કલમ છે 1 થી 2. પછી છે બીજા નંબરનું અધ્યક્ષ અને સેક્રેટરીની સત્તા અને ફરજો. કઈ? અધ્યક્ષ અને સેક્રેટરીની સત્તા અને ફરજો. એની અંદર કલમ સંખ્યા છે 2 અને એની કલમ સંખ્યાથી 2 અને તેની કલમ છે 3 થી 4. પછી ત્રીજા નંબરનું છે બોર્ડ અને તેની સમિતિઓ. તેની અંદર છે કલમ સંખ્યા 4 થી 3 ક ખ ગ. 4 + 3 ક ખ ગ અને તેની કલમ છે 5 થી 8. પછી ચોથા નંબરનું જોઈએ આપણે કે માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશન કરાવવું. ચોથા નંબર છે માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશન. એની અંદર છે કલમ સંખ્યા 3 + 9 ક 10 ક અને તેની કલમ છે 9 થી 11. પછી છે પાંચમા નંબરનું કે વિદ્યાર્થીઓના પ્રવેશ, કસોટી, પરીક્ષાઓ, આરોગ્ય, રજા અને શિસ્ત. એની અંદર કલમ સંખ્યા છે 7 + 12 ક ખ અને 14 કૌંસમાં ક. એની અંદર કલમ છે 12 થી 18. પછી છે છઠ્ઠા નંબરનું રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના સ્ટાફની ભરતી અને નોકરીની શરતો. એની અંદર કલમ સંખ્યા છે 9 + 10 અને તેની કલમ છે 19 થી 37. પછી છે સાતમા નંબરનું રેકોર્ડ અને રજિસ્ટરો. અહીંયા રેકોર્ડ નહીં આવે, રેકોર્ડ આવશે. રેકોર્ડ અને રજિસ્ટરો. એની કલમ સંખ્યા છે 7 અને તેની કલમ છે 38 થી 44. ફરીથી આપણે રિવિઝન મારી દઈએ. આપણું 7 છે તે આપણે સરળતાથી યાદ રાખીશું કે પહેલું છે પ્રારંભિક અને બીજું છે અધ્યક્ષ અને સેક્રેટરીની સત્તા અને ફરજો અને ત્રીજા નંબર છે બોર્ડ અને તેની સમિતિઓ, માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશન ચોથા નંબરનું છે. પાંચમા નંબરનું છે વિદ્યાર્થીઓના પ્રવેશ, કસોટી, પરીક્ષાઓ, આરોગ્ય, રજા અને શિસ્ત અને છઠ્ઠા નંબરનું છે રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના સ્ટાફની ભરતી અને નોકરીની શરતો અને સાતમા નંબર છે રેકોર્ડ અને રજિસ્ટરો. એની અંદર આપણે નીચે આપેલું છે નોંધ કે શાળામાં નોકરી કરવા આટલું જાણજો કે 1974ના પ્રારંભમાં એટલે પ્રારંભિક એ પહેલા નંબરનું આપેલું છે. પ્રારંભિક એટલે પ્રારંભમાં સત્તા અને ફરજો જાણી એટલે આની અંદર બીજા નંબરમાં છે કે અધ્યક્ષ અને સેક્રેટરીની સત્તા અને ફરજો એટલે સત્તા અને ફરજો આપેલું છે. એની અંદર પહેલા નંબરનું છે પ્રારંભ અને બીજા નંબર છે સત્તા અને ફરજો. પછી ત્રીજા નંબરનું જોઈએ કે બોર્ડ અને તેની સમિતિઓ એટલે એની અંદર છે આપણે જાની સમિતિઓ બનાવવી અને એટલે આવી ગયું. ત્રીજા નંબરમાં સમિતિઓ એટલે સમિતિઓ બનાવવી અને ચોથા નંબર છે માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશન એટલે રજિસ્ટ્રેશન કરી પ્રવેશ આપી કસોટી કરાવી એટલે પાંચમા નંબરમાં આપેલું છે કે પ્રવેશ, કસોટી, પરીક્ષાઓ, આરોગ્ય, રજા અને શિસ્ત એટલે પ્રવેશ આપી કસોટી કરાવી, પરીક્ષાઓ પત્યા પછી આરોગ્યની તપાસ કરાવી, રજા આપવી અને કહેવું કે શિસ્તમાં રહેજો. પછી છે છઠ્ઠા નંબરનું કે રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના સ્ટાફની ભરતી કરવી. કોની ભરતી કરવી? કે શાળાના જે સ્ટાફની ભરતી કરવી અને નોકરીની શરતો એટલે આપણને વેકેશનમાં આપેલું છે કે વેકેશનમાં સ્ટાફની ભરતી કરી અને સાતમા નંબરનું છે રેકોર્ડ અને રજિસ્ટરો. તો રેકોર્ડ અને રજિસ્ટરો તૈયાર કરવા.
આપણે ફરીથી જોઈ લઈએ કે જે શાળાના નોકરી કરવા આટલું જાણજો તે કે 1974ના પ્રારંભમાં સત્તા અને ફરજો જાણી સમિતિઓ બનાવવાની અને રજિસ્ટ્રેશન કરી પ્રવેશ આપી કસોટી કરાવવી, પરીક્ષાઓ પત્યા પછી આરોગ્યની તપાસ કરવી, રજા આપવી અને કહેવું કે શિસ્તમાં રહેજો. વેકેશનમાં સ્ટાફની ભરતી કરી રેકોર્ડ અને રજિસ્ટર તૈયાર કરવા. આપણે આ 7 જે વસ્તુ છે તેની શોર્ટકટ ટ્રીક બનાવેલી છે અહીંયા. પછી એની અંદર છે કલમ યાદ રાખવાની છે કે પહેલા નંબરનું ટૂંકી જે વ્યાખ્યાની 2 ફરજો આવે તે અહીંયા આપેલી છે. કલમ યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક. એની અંદર છે પહેલા નંબરનું પ્રારંભિક. પ્રારંભિકની અંદર કલમ સંખ્યા કેટલી હતી? 2 અને તેની કલમ હતી 1 થી 2. બીજા નંબર છે અધ્યક્ષ અને સેક્રેટરીની સત્તા અને ફરજો. એની અંદર કલમ સંખ્યા હતી 2 અને તેની કલમ હતી 3 થી 4. ત્રીજા નંબર છે બોર્ડ અને તેની સમિતિઓ. તો એની અંદર કલમ સંખ્યા હતી 4 + 3 ક ખ ગ અને તેની કલમ હતી 5 થી 8. હવે આપણે આગળ જોઈએ કે ચૂંટણી કરી સમિતિઓ બનાવી અને કારોબારી સમિતિમાં પરીક્ષા સમિતિના શૈક્ષણિક અભ્યાસ અને નાના એમ 3 ભાગ પાડ્યા. જ્યાં 3 ભાગ પાડ્યા તે કોના પાડ્યા કે ચૂંટણી કરી સમિતિઓ બનાવી, તેમાં કારોબારી સમિતિમાં પરીક્ષા સમિતિના શૈક્ષણિક અભ્યાસ અને નાના એમ 3 ભાગ પાડવામાં આવ્યા હતા. ચોથા નંબર છે માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશનની અંદર આપણે માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશનની અંદર કલમ સંખ્યા હતી 3 + 9 ક અને 10 ક અને એની કલમ હતી 9 થી 11. એની અંદર જે શાળા આપણે જોવાની છે કે શાળાની અંદર રજિસ્ટ્રેશન કરી રજિસ્ટ્રેશન કેન્સલ કરવું. શું? રજિસ્ટ્રેશન કરી રજિસ્ટ્રેશન કેન્સલ કરવું. અને એની અંદર વર્ગની અંદર જોઈએ કે વર્ગની અંદર વધારો કરી ઘટાડો કરવો. જે વર્ગની અંદર આપણે વધારો કરીએ એની અંદર વધારો કરીને ઘટાડો કરવો. પછી આગળ જે કલમો યાદ રાખવાની છે તે આપણે જોઈએ. નંબર 5 વિદ્યાર્થીઓના પ્રવેશ, કસોટી, પરીક્ષાઓ, આરોગ્ય, રજા અને શિસ્ત. એની અંદર કલમ સંખ્યા કઈ હતી? 7 + 12 ક ખ અને 14 ક અને તેની કલમ હતી 12 થી 18. એની અંદર પહેલું શું છે? પ્રવેશ કરવાનો. એટલે પ્રવેશની અંદર છે 12 ક ખ અને 13 પ્રવેશ છે. એની અંદર શરતો, નામ, દાન અને કપટ. પછી કસોટીની અંદર જોઈએ. કસોટીની અંદર છે 14 અને 14 ક કસોટી 18 વર્ષ. કેટલા? 18 વર્ષ. અને એની અંદર પરીક્ષા છે 15, આરોગ્ય છે 16 અને રજા છે 17 અને શિસ્ત છે 18. પછી છઠ્ઠા નંબરનું આપણે જોવાનું છે કે રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના સ્ટાફની ભરતી અને નોકરીની શરતો. એની અંદર કલમ સંખ્યા છે 9 + 10 અને તેની કલમ છે 19 થી 37. હવે આપણે જોઈએ કે નોકરીની 9 શરતોમાં આચાર્યએ સ્ટાફની ભરતી માટે લાયકાતો જોઈ તબીબી સર્ટી લેવું. કયું? તબીબી સર્ટી લેવું. અને તેને પ્રોબેશન પૂરું થતાં સર્વિસ બુકમાં પગાર ધોરણ, વેકેશન, પગાર, પેન્શન આપી અને વર્તન અને શિસ્ત પર ધ્યાન આપવું જોઈએ. કે જો આપણે જોઈએ કે નોકરીની કેટલી શરતો છે કે 9 શરતોમાં આચાર્યએ શું કરવું જોઈએ તે આપણે જોઈએ કે સ્ટાફની ભરતી કરવી જોઈએ, લાયકાતો જોઈ તબીબી સર્ટી લેવું જોઈએ અને તેને પ્રોબેશન પૂરું થતાં સર્વિસ બુકમાં પગાર ધોરણ કરવું પડે, વેકેશન, પગાર, પેન્શન આપી તેને વર્તન અને શિસ્ત પર ધ્યાન આપવું જોઈએ. કામના કલાકોને ઘણી ગેરહાજરી, રજા અને રજા પગારની ગણતરી કરવી અને જો ટ્યુશન કરે તો નોકરીની સમાપ્તિ કરી બીજે અરજી કરવા છૂટા થવાનું પ્રમાણપત્ર આપી અને નિવૃત્તે તેના ભથ્થા આપવા. જે કામના કલાકે ને ગણી કામના જે કલાકો હોય તેને ગણીને ગેરહાજરી કરવી અને તેની રજા
રજા, પરવાનગી, ગણતરી અને ટ્યુશન કરે તો નોકરીની સમાપ્તિ કેવી કરવી, બીજે અરજી કરવા છૂટા થવાનું પ્રમાણપત્ર આપી દેવાનું અને તેની નિવૃત્તિએ તેના ભથ્થા આપવા. હવે આપણે 7મી કલમ છે તે આપણે જોઈએ. કલમો યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક. એની અંદર છે 7મો નંબર છે રેકોર્ડ અને રજિસ્ટરો. એની અંદર કલમ સંખ્યા છે 7 અને તેની કલમ છે 38 થી 43. આપણે જોઈએ કે અહીંયા રેકોર્ડ આવશે. રેકોર્ડ ખુલ્લા રાખી રજિસ્ટર તૈયાર કરવા અને નિમણૂક માટેના રજિસ્ટરમાં વિનિયમો લઘુમતી શાળાને લાગુ પડશે નહીં. આપણે ફરીથી જોઈએ કે રેકોર્ડ ખુલ્લા રાખી રજિસ્ટર તૈયાર કરવા અને નિમણૂક માટેના રજિસ્ટરો વિનિયમો લઘુમતી શાળાને લાગુ પડશે નહીં. અને 44ની અંદર છે પુરવણી પરિશિષ્ટ એટલે વિનિયમ 5 આવશે. કયો વિનિયમ? 5. શાના માટેનો? પુરવણી પરિશિષ્ટ 44. ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974. એની અંદર પરિશિષ્ટ 2 જોઈએ આપણે તેની ફરજો. એની અંદર પહેલું છે સંચાલક મંડળ. પરિશિષ્ટ 2ની અંદર છે સંચાલક મંડળ. પરિશિષ્ટ 2ની અંદર જેટલી ફરજો જોવાની છે તે આપણે જોઈએ. તેની અંદર 6 ફરજો છે. પહેલું છે સંચાલક મંડળ, બીજું છે આચાર્ય, ત્રીજું છે આચાર્ય સામાન્ય વહીવટ બાબત, અને ચોથું છે નિરીક્ષક, અને પાંચમું છે શિક્ષકની, અને છઠ્ઠું છે કારકુન તથા પટ્ટાવાળા. તો સૌથી પહેલાં આપણે કોણ આવશે? તો સંચાલક મંડળ આવે. તો આપણે મંડળ બનાવી દીધું. અને એની નીચે બીજા નંબરમાં આવશે કોણ આવશે? એનાથી નીચું કોણ થોડું? તો આચાર્ય. અને એનાથી નીચું આવશે વહીવટ, એટલે વહીવટ જે બાબત હોય તે. પછી વહીવટ બાબતના નીચે આવશે નિરીક્ષક, શિક્ષણ અને કારકુન અને પટ્ટાવાળા. નિરીક્ષણ, શિક્ષક અને કારકુન પટ્ટાવાળા. પછી વિનિયમ 27A. એની અંદર પહેલું છે, એની અંદર જે 7 મુદ્દા છે એની અંદર પહેલું છે શિક્ષાના કારણો જાણી શિક્ષા કરવી છે પણ શિક્ષાના પ્રકાર, જે શિક્ષાના પ્રકાર હોય શિક્ષાના પ્રકાર જાણી. ચોથા નંબર છે નાની શિક્ષા માટેની પદ્ધતિ. નાની મોટી શિક્ષા કરવા તપાસ સમિતિઓ રચના કરવી. અને છઠ્ઠા નંબર છે મોટી શિક્ષા માટેની પદ્ધતિમાં એ જ આપેલું છે અહીંયા કે નાની મોટી શિક્ષા કરવા માટે તપાસ સમિતિની રચના કરવી. પછી 7મા નંબરનું છે કે તપાસ સમિતિની કાર્યરીત. એની અંદર છે નાની મોટી શિક્ષા કરવા તપાસ સમિતિની રચના કરવી. એની અંદર ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની અંદર આપણે શું જોવાનું છે? તો નમૂના જોવાના છે. નમૂનો ક ઉમેદવારી પત્ર. શું કરવાનું છે એની અંદર? ઉમેદવારી પત્ર. નમૂનો ખ એની અંદર છે મતપત્ર. પહેલામાં કમાં હતું ઉમેદવારી પત્ર અને ખમાં છે મતપત્ર. પછી નમૂનો 1 એની અંદર છે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 હેઠળ શાળાના રજિસ્ટ્રેશન માટેની અરજીનો નમૂનો. કે નમૂનો 1ની અંદર શું આપણને આપેલું છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 હેઠળ શાળાના રજિસ્ટ્રેશન માટેની અરજીનો નમૂનો. નમૂનો 2 એની અંદર છે માધ્યમિક શાળાના શિક્ષણનું રજિસ્ટ્રેશન કરવું. શું છે નમૂનો 2ની અંદર છે માધ્યમિક શાળાના શિક્ષણનું રજિસ્ટ્રેશન કરવું. નમૂનો 3 ગુજરાત માધ્યમિક શાળા શિક્ષણ બોર્ડ રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર. નમૂનો 4
જાહેર આરોગ્ય તબીબી તપાસ ફોર્મ. નમૂનો 5. સર્વિસ બુક. નમૂનો 6. રજાના હિસાબનો જે નમૂનો હોય તે. નમૂનો 7. છૂટા થયાના પ્રમાણપત્રનો નમૂનો. નમૂનો 8. કે રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે ખાનગી અહેવાલનો નમૂનો. નમૂનો 9. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. હવે આપણે ટ્રીક બતાવેલ છે તે આપણે જોઈએ. ચૂંટણી ક ખ. એની અંદર બોર્ડની અંદર આપેલા છે 3 કે રજિસ્ટર અને પ્રમાણપત્ર. આપણે ટ્રીકની અંદર જોઈએ કે ચૂંટણી ક ખ. એની અંદર આપણે જોયું કે બોર્ડની અંદર છે રજિસ્ટર અને પ્રમાણપત્ર. પછી જે નોકરીની અંદર જોઈએ, નોકરીની અંદર છે 4, 5 ને 6. એની અંદર છે તબીબી, સર્વિસ બુક અને રજાનો હિસાબ. કયું નોકરીની અંદર છે તબીબી, સર્વિસ બુક અને રજાનો હિસાબ. પછી છે રાજીનામું મુકતી વખતે 7, 8 ને 9. એની અંદર છે 7મા નંબરમાં છૂટા થવાનું જે પ્રમાણપત્ર હોય તે. અને 8મા નંબર છે ખાનગી અહેવાલ અને એલસી. રાજીનામુંની અંદર છે છૂટા થવાનું પ્રમાણપત્ર, ખાનગી અહેવાલ અને એલસી. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ મોકલો, જેથી એમને કરીને પણ આ વિડીયો જરૂર આવડશે. અને તમે સબસ્ક્રાઈબ કરશો તો અમારું નોટિફિકેશન તમને મળતું રહેશે. થેન્ક યુ.